से निकल, जीते हैं चल, जीते हैं चल, जीते हैं चल। हम मुसाफिर था जाने दे, धूप आंगन में आने दे। जीते हैं चल, जीते हैं चल, जीते हैं चल। बक्सों में जिंदा सी खुशबू है, कहती है सब पीछे छोड़ेंगे। उंगलियों से कल की रेत बहने दे, आज और अभी में खुद को रहने दे। रहता ये पल से निकल, जीते हैं चल, जीते हैं चल, जीते हैं चल। एक टुकड़ा हंसी चख ले, एक गली जिंदगी रख ले। जीते हैं चल, जीते हैं चल, जीते हैं चल। हिचकी रुक जाने दे, सिसकी थम जाने दे, इस पल की ये गुजारिश है। मरना क्यों, जी लेना बूंदों को, पी लेना तेरे ही सपनों की बारिश है। पानियों को रास्ते तू बनाने दे, रोशनी के पीछे खुद को जाने दे। रहता ये पल से निकल, जीते हैं चल, जीते हैं चल, जीते हैं चल। रहता ये पल से निकल, जीते हैं चल, जीते हैं चल, जीते हैं चल, जीते हैं चल। લીમડાને આવી ગયો તાવ, લીમડાના દાદા કે જાવ હજી ફાસ્ટ ફૂડ ખાવ। લીમડાને આવી ગયો તાવ, લીમડાના દાદા કે જાવ હજી ફાસ્ટ ફૂડ ખાવ। આ માંજરી જીન્સ પેન્ટ વાળી માંજરી બિલાડીને દૂધ તો ક્યાંથી ભાવે? આ જીન્સ પેન્ટ વાળી માંજરી બિલાડીને દૂધ તો ક્યાંથી ભાવે? હજી સોડા ફાસ્ટ ફૂડ દાબેલી બધું ખાવ। જાવ લીમડાને આવી ગયો તાવ, લીમડાના દાદા કે જાવ હજી ફાસ્ટ ફૂડ ખાઓ। યોગા કરજો બધા, બહારનું બહુ ખાતા નહીં। સોફામાં બે તો 2 દી સુધી સોફો બે ભાન થઈ જાય, બોલો એટલું ખાઈ જાય। આપણે કેવું પડે ભલા ભાઈ ભોજન પારકું છે, પેટ તો તારા બાપાનું જ છે, ધ્યાન રાખ થોડું ખાવામાં। અશોકભાઈ શું કરીએ, આ યોગા કરશે આ બધા સાહેબ? આપણે સાહેબ દર્શનભાઈ અને અમારા રાજેશભાઈ માટે એકવાર જોરદાર તાળીઓ પાડો બધા। દર્શનભાઈ અને રાજેશભાઈને ખૂબ ખૂબ અભિનંદન। સરસ મજાના યોગા કરે જેઓએ આ ઓલું ટેણીયું બટેટું ન જોયું કેવું આમ હે? બે ઘડી તો આપને વિચાર આવે ખારું કેવી રીતે આ કરતો હશે। ઘરે જઈને કરજો, અહીંયા ન કરતા હો, કેમ કે રોકાવાની સુવિધા નથી। ભાંગી જાય તો ટાંટિયા કોકના, એટલે ઘરે જઈને કરજો પ્રયત્ન હો અશોકભાઈ। જે વાલીગણે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા છે, સુરાભાઈ સોલડી તરફથી 500 રૂપિયા આવે છે,
રાજુભાઈ વકતર તરફથી 500 રૂપિયા આવે છે. બળદેવભાઈ બાંબા માધવ હોટલ તરફથી 1000 રૂપિયા આવે છે. ડોડિયા મોહિતસિંહ રતનપર તરફથી 500 રૂપિયા આવે છે અને બાળકોને ખૂબ ખૂબ પ્રોત્સાહિત કરે છે. અશોકભાઈ એક શેર, એક સરસ મજાનો શેર ગાલિબ સાહેબનો બોલું બોલો ને. कि रहने दे आसमां को एक जमी की तलाश कर, વાહ 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 વાહ. रहने दे आसमां को एक जमी की तलाश कर, सब कुछ यही है ना कहीं और तलाश कर. વાહ 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 વાહ. जिंदगी में यदि सब कुछ मिले तो क्या मजा, વાહ 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 जिंदगी में વાહ. બધું મળી જાય એક મજા આવે. जिंदगी में यदि सब कुछ मिले तो क्या मजा, जिंदगी में एक कमी की तलाश कर, रहने दे आसमां को एक जमी की तलाश कर. ભાઈ ભાઈ ક્યાં વાત હે. એ કહ્યું તમે બોલો ને. કરમસિંહભાઈ બોલે ને એટલે મારાથી રહી જ ન કઈ બોલો. બોલો બોલો. હવે હું બોલું હા, છું. બોલો. आपकी बिखरी हुई जुल्फों को देखकर, आपकी बिखरी हुई जुल्फों को देखकर મને લાગ્યું આન ઘરમાં દંતીઓ નથી. તમે યાર એલા આ કેવું હોય ખબર, હિન્દી ગુજરાતી બે હું મિક્સ. બોલું. छोड़ दिया हमने उनकी गलियों में जाना. ક્યાં બાત હે. તમે નો બોલતા. વાહ વાહ તમારે કહેવાનું. બરોબર, તમે બોલતા નહીં. ઓકે. छोड़ दिया हमने उनकी गलियों में जाना. ખબર પડી ગઈ શું કહેવા માંગુ છું? छोड़ दिया हमने उनकी गलियों में जाना. હવે નો બોલતા. छोड़ दिया हमने उनकी गलियों में जाना. કુતરી વિયાણી હતી ને એટલે. કરમસિંહભાઈ હજી એક થોડું કહેવાનું મન થાય. મજનू ने लैला से कहा, વાહ વાહ मजनू ने लैला से कहा વાહ વાહ. કે લે ખારસિંગ ખા, લે ખારસિંગ ખા. તો કરમસિંહભાઈ હા. આપણે એક વિદ્યાર્થી આપણો આતુરતાથી રાહ જોઈ રહ્યો છે કે જે સરસ મજાની સ્પીચ આપવા માટે આવી રહ્યો છે મંચ પર. તો ચાલો નિહાળીએ હિન્દી સ્પીચ. आदरणीय श्री प्रधानाचार्य महोदय, सम्मानीय शिक्षकगण, अभिभावकगण और मेरे प्रिय सहपाठी, हम सभी आज यहाँ संकेत विद्यालय के वार्षिक महोत्सव पर एकत्रित हुए हैं, जो हमारे लिए गर्व और हर्ष का विषय है. यहाँ अवसर हमें अपनी उपलब्धियों का उत्सव मनाने और सफलता की कदमों को मजबूत बनाने की प्रेरणा देते हैं. सफलता केवल लक्ष्य को प्राप्त करने का नाम नहीं है, बल्कि જોરદાર તાળી એના માટે. એને મને સામેથી આવીને કીધું સર મારે બોલવું છે હો. મેં કીધું કઈ વાંધો નહીં બેટા બોલ. આટલા બધા વચ્ચે અહીંયા આવીને તારું ભૂલાઈ જવું. એક ઘણા એક છોકરો હતો ને તો એને સાહેબે કીધું એ તારે સ્પીચ બોલવાની છે. એ સાહેબ મને ન આવડે, એ તારે બોલવાની જ પરાણે. પછી સાહેબ મને ના આવડે યાર, એ બોલવાની જેવું આવડે એવું. અને સાહેબ હું ધ્રુજી જઈ સ્ટેજ ઉપર કોઈથી બોલ્યો નથી, ના આવડે. ત્યાં તો પરાણે આવ્યો. સાહેબે પરાણે ધક્કો મારીને કાઢેલો, કોઈથી બોલવા ઊભો થયેલો નહીં. અને એમાંય સાહેબે ગાંધીજી વિશે તો થૂકના ઘોટલા ચાલુ કર્યું. આપણા દેશના આદરણીય સાહેબ શ્રી, આપણા દેશના આદરણીય સાહેબ શ્રી, આપણા દેશના રાષ્ટ્રપિતા ઘાટમાં માંધી આડોરું થઈ ગયું. બોલો, એટલે ઘાટમાં માંધી નહીં, મહાત્મા ગાંધી. બધું આડોરું થઈ જાય અહીંયા આવીને એટલે. હું નાનો હતો ને હા. હિન્દી કેમ બોલતો ખબર, હા હું रोज स्कूल जाता हूँ, हूँ रोज नहाता हूँ. મેં રોજ નહીં નાતા. આ હિન્દી બોલવું ને એટલે ખરેખર અઘરું છે. તો બાળકે એનો પ્રયત્ન કર્યો એ ઘણું જ સારું કહેવાય, કારણ કે એની જે ઉંમર કરતા એ વધારે સારું બોલ્યો. અને આપણે અહીંયા આવી સ્ટેજ ઉપર આવીને બોલીએ ને ત્યારે ખબર પડે કે મહાભારતમાં અર્જુને ભગવાન શ્રી કૃષ્ણને કીધું કે છિદંતી મમ ગાત્રાણી ને સ્ટેજ ઉપર આવીને તમે બોલો ને તો ધ્રુજંતી મમ ટાટિયાણી થઈ જાય. સાચી વાત છે. તો ભૂલી જવાય બધું. હવે એક સરસ મજાનો ડાન્સ લઈને આવી રહ્યા છે કે એનિમલ ડાન્સ, ગુજરાતી મિક્સ અને ઓલું કહેવાય ને બટેકાન ટમેટાન મરચું રીંગણું બટેકું આ બધું મિક્સ થાય ને ત્યારે ઊંધિયું બને. તો આ ઊંધિયા જેવું જ કંઈક મિક્સ સોંગ લઈને આવી રહ્યા છે અમારા નાના નાના ભૂલકાઓ. તો આપણે ડાન્સ નિહાળી મિક્સ.
વીરને ઝરી ભરેલા 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 વીરને ઝરી ભરેલા સાફા રે વીરને જોટાળી બંધુક વીરને તલવારે ત્રણ ફૂમકારે વીરને રૂમાલે રતન વીરને તલવારે ત્રણ ફૂમકારે વીરને રૂમાલે રતન જોરદાર તાળીઓથી વધાવો બધા ભલે ધનતેજની એક સરસ મજાની કવિતા છે કે તમે મન મૂકીને વરસો આ માવઠું આપણને ના ફાવે તમે મન મૂકીને વરસો આ માવઠું આપણને ના ફાવે અમે તો હેલીના માણસ આ ઝાપટું આપણને ના ફાવે તમે કહો તો માછલીની આંખમાં કૂદકો મારી આવો તમે કહો તો માછલીની આંખમાં કૂદકો મારી આવો પણ આ છીછરો ખાબોચિયો આપણને ના ફાવે એકવાર જોરદાર તાળીઓથી વર્ષો બધા યાર બાળકો માટે તમારા જ બાળકો છે આ અને જાહેરાત ઝડપથી નામ અનિરુદ્ધસિંહ રણજીતસિંહ ડોડિયા તરફથી 500 રૂપિયા આપીને બાળકોને પ્રોત્સાહિત કરે છે અને હવે કાર્યક્રમ તો હજી ઘણો લાંબો છે પણ વચમાં આપણા તેજસ્વી તારલા એવા વિદ્યાર્થીઓને બિરદાવવા છે પણ આપણું કાર્યક્રમ ચાલુ છે પણ અહીંથી જે નામની યાદી કરવામાં આવે ને એ બધા જ વિદ્યાર્થી પોતાના વાલી સાથે અહીં સ્ટેજ આગળ આવી જશે પછી બધા પહેલા વિદ્યાર્થી આવી જજો હું જે કહું તે અહીંયા આગળ બેસી જજો ઝડપથી નામ બોલું છું ધોરણ 1 માં વિટલાપરા યુવરાજ ધોરણ 3 ચીલા હાર્દિક ડાભી જયવીર ધોરણ 4 માં ભૂત કશ્યપ સોલંકી યુવરાજ શિક્ષક મિત્રોને વિનંતી છે કદાચ હાલ તેઓ તૈયાર થતા હોય તો વાંધો નહીં પણ જેટલા હાજર અહીંયા થઈ શકે ને આગળ આપણે હાજર કરી દઈશું બરોબર ધાંગર યુવરાજ ધોરણ 6 5 માં ડોડિયા સર્વદીપ જાંબુકિયા જયેશ દિનેશભાઈ 6 સુધીના બોલો છો આટલાને હાજર કરો બરોબર ચલો આગળ સરસ મજાનું જય જય શિવ શંકર મહાદેવ દેવાદિદેવ મહાદેવને યાદ કરવા છે અને સરસ મજાના એ નૃત્ય દ્વારા જય જય શિવ શંકર રજૂ થાય છે મહાદેવ ડાન્સ
ધોરણ 8 ના વિદ્યાર્થી અલ્પેશ સાહેબ પાસે જશે ઝડપથી. ધોરણ 8 ના જે ડાન્સ માટે કે નાટક માટે છે તે વિસલાપરા યુવરાજ પ્રવીણભાઈ ધોરણ 1, ચીલા હાર્દિક, કલ્પેશભાઈ ધોરણ 3. જે નામ બોલું ને એ હાજર થઈ જજો. આના પછી તમને તમારા વાલીના હસ્તે જ ઇનામ અપાવવાનું છે. ડાભી જયવીર હર્ષદભાઈ ધોરણ 3, ભૂત કશ્યપ અમારામભાઈ ધોરણ 4, સોલંકી યુવરાજ લાલજીભાઈ ધોરણ 4, ડોડિયા સરવતી પ્રવીણસિંહ ધોરણ 5, જાંબુકિયા જયેશ દિનેશભાઈ ધોરણ 5, કાંગર યુવરાજ દેવજીભાઈ ધોરણ 6, શ્રેયાંશ કેતનભાઈ ધોરણ 6, ચીલા પ્રદીપ રજનીભાઈ ધોરણ 7, સરદારા તીર્થ ધોરણ 7, પાલાળા દક્ષ ઈશ્વરભાઈ ધોરણ 8, ડાભી જયવીર માધાભાઈ ધોરણ 8, બાવળિયા વિરેન ધોરણ 9, પરમાર હિમાંશુ ધોરણ 9, કડથિયા સ્મિત ધોરણ 10, ચાવડા દક્ષ ધોરણ 10,
ચાવડા દક્ષ કિશનભાઈ, ચૌહાણ કૃષ્ણરાજસિંહ અજીતસિંહ ધોરણ 11, કુરેશી અલમુખ્તાર આસિફભાઈ ધોરણ 11, કોળી પટેલ મેહુલ વિષ્ણુભાઈ ધોરણ 12, ચૌહાણ પ્રદીપ અજીતભાઈ ધોરણ 12. આટલા વિદ્યાર્થી ઝડપથી અહીં હાજર થઈ જશે ગમે ત્યાંથી. અને શિક્ષક મિત્રો આ જે વેશમાં હોય એ વેશમાં, બરોબર, ચિંતા ન કરતા, તમે તૈયાર હોય એના માટે અહીંયા હાજર થઈ જાજો. અને એક્ટિવિટીમાં ઠાકોર અનિરુદ્ધ નટુભાઈ બેસ્ટ યોગા માટે એ હાજર રહે. ચિત્રા વિરાજ પ્રવીણસિંહ ચિત્ર સ્પર્ધા માટે આગળ રહે, એનો નંબર આવેલો છે. ચૌહાણ દક્ષરાજ મહિપતસિંહ સુલેખન સ્પર્ધા માટે એ હાજર રહેશે. ચૌહાણ દિવાંશુ અજીતભાઈ વક્તૃત્વ સ્પર્ધામાં, નિમાવત પ્રણવ મનોજભાઈ વક્તૃત્વ સ્પર્ધા માટે. સ્ટુડન્ટ ઓફ ધ યરમાં આપણા બે વિદ્યાર્થી, ડાભી ચામુંડરાય મનોજભાઈ ધોરણ 1 થી 7માં અને ડાભી મિત બળદેવભાઈ ધોરણ 8 થી 10માં. આટલા વિદ્યાર્થીઓ ઝડપથી અહીં હાજર થઈ જાઓ, બરોબર. શિક્ષક મિત્રો જે વ્યક્તિ હાજર હોય, બરોબર, એ એક ડાન્સ આપણે નિહાળી છીએ, પછી એમને અને સાંભળી લ્યો. વાલી મિત્રો તમે પણ આ ડાન્સ પૂરો થાય ને એટલે તૈયાર રહેજો. અમારા શાળાની પ્રણાલી મુજબ અમે આપણા વિદ્યાર્થીઓને ઇનામ નથી આપતા. અમારા માટે વાલીગણ છે ને એ જ અમારા મુખ્ય મહેમાન અને મુખ્ય અતિથિ છે. એટલે તમારા બાળકને તમારે જ ઇનામ આપવાનું છે. એટલે જેનું નામ બોલ્યો છું ને એના વાલી અહીંયા આગળ હાજર રહેજો, બરોબર. તમારું બાળક આવે એટલે એને તમે જ ઇનામ આપશો, બરોબર, એટલે એને મજા આવે. હાલો ચલો, એક સરસ મજાનો ધમાકેદાર સાદી સ્પેશિયલ ડાન્સ આપણે નિહાળવો છે. રજૂ થાય છે સાદી સ્પેશિયલ ડાન્સ. वेलकम टू शादी स्पेशल. और आज हम आपको शादी के पहले और शादी के बाद क्या होता है ये बताएंगे. शादी से पहले ऐसा आपको सुनाई देगा. और शादी के बाद ऐसे आपको सुनाई देगा. सच कह रहा है दीवाना, दिल दिल ना किसी से लगाना. जोर का झटका है जोरों से लगा, हाँ लगा. शादी बन गई उम्र कैद की सजा, हाँ सजा. ये है उदासी जान के प्यासी जग से छपने वो प्यासी. शादी के पहले ऐसे हम तुम्हारे सनम. और शादी के तुरंत बाद ऐसे हारे 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 हम तो दिल से हारे. लाखों दुखों की होग है ये वजह, हाँ वजह. जोर का झटका है जोरों से लगा, हाँ लगा. शादी बन गई उम्र कैद की सजा, हाँ सजा. ये toca que eso viene no, ये palma se panada. शादी से पहले ऐसे आपको सुनाई देगा. आइए आप बताओ इंतजार था. और शादी के बाद इसे आपको सुनाई देगा. जिसकी शादी पर जाना उसको इतना समझाना, न कर शादी ये बर्बादी फिर न पछताना. ऑब्वियसली शादी से पहले डी से आप गाओगे. बड़ा अपन के तू अपन तेरा. और शादी के बाद आप ही डी से महसूस करोगे. दिल मेरा चुराया क्यों, जब ये दिल तोड़ना ही था. क्रिसेंडो. इतना सब कुछ होने के बाद भी पूरी दुनिया ऐसे यही करती है. इश्क में जीने मरने को हम तो हैं तैयार. मारो दुनिया को खुश रहो ना यार, खुश रहो ना यार, खुश रहो ना यार, खुश रहो ना यार. ધીરુભાઈ મોટી કથેરથી 500 રૂપિયા આપીને બાળકોને પ્રોત્સાહિત કરે છે.
ધાંગધ્રા તાલુકા પંચાયત સદસ્ય અરવિંદભાઈ નરસિંહભાઈ રાજસીતાપુર 1000 રૂપિયા આપીને બાળકોને પ્રોત્સાહિત કરે છે. વડાલિયા ઘનશ્યામભાઈ દાદા સ્વ જયમાલભાઈ મેઘાભાઈ તરફથી 500 રૂપિયા આપીને બાળકોને પ્રોત્સાહિત કરે છે. સોનીભાઈ સંકેત સ્કૂલ શનિભાઈ તરફથી 500 રૂપિયા આપીને બાળકોને પ્રોત્સાહિત કરે છે. ચલો ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓ ઝડપથી સ્ટેજ ઉપર આવી જાય અને એમના વાલીગણ જ એમને ઇનામ આપશે. જય સાહેબ આપ પણ આવશો સ્ટેજ પર પ્લીઝ. વેલકમ, મોસ્ટ વેલકમ. આગળ આવશો. વાલી સાથે આપણે એક ફોટો લેશું. 1 થી 8 પ્રાઇમરી વિભાગમાં ઝડપથી હું નામ બોલું છું એના એ વિદ્યાર્થી અને વાલી આવી જશે. વિટલાપરા યુવરાજ, ચીલા હાર્દિક, ડાભી જયવીર, ભૂત કશ્યપ, સોલંકી યુવરાજ, ડોડિયા સર્વદીપ, જાંબુકિયા જયેશ, કાંગર યુવરાજ, શિયાળિયા શ્રેયાંશ, ચીલા પ્રદીપ અને સરદારા તીર્થ, પાલાડા દક્ષ અને ડાભી જયવીર. 1 થી 8 સુધીના આ બાળકો છે. એમને એક સાથે આપણે વાલી હસ્તે ઇનામ આપી દઈએ છીએ. બરોબર, દરેક વાલીગણ અહીંયા સ્ટેજ પર આવશો એક સાથે. 1 થી 8 ના વિદ્યાર્થીઓ પ્રાઇમરી વિભાગ. બરોબર, એટલે સમય ના બગડે. ધોરણ 11 તું મેરી ખામોશી ડાન્સમાં જે વિદ્યાર્થીઓ છે ઝડપથી કોસ્ટ્યુમ રૂમ પાસે પહોંચશે. ધોરણ 11 તું મેરી ખામોશી જે દરેક વિદ્યાર્થી ડાન્સમાં છે જે કોસ્ટ્યુમ પોતાના વાલી પાસે ઊભા રહેશે. વાલીગણ પોતાના બાળક જોડે ઊભા રહેશે. તમને શિલ્ડ આપવામાં આવશે. એ શિલ્ડ જયેશ સર વચ્ચે ઊભા રહેશે બધાની. બરોબર, એક શિલ્ડ આપો ઝડપથી બહેનો. રાજી સાહેબ નામ વાઇઝ શિલ્ડ આપશો. હા, વિટલાપરા યુવરાજ હાથ ઊંચો કરજો. ચીલા હાર્દિક નામ વાઇઝ બધા. પછી ડાભી જયવીર નામ વાઇઝ. ભૂત કશ્યપ બધા છેટા આવી જાવ. સેજ આમ મસ્ત મજાનું આમ રાઉન્ડ અપમાં છૂટા છૂટા સેજ આમ વાલીગણ તમે આમ. સોલંકી યુવરાજ ધોરણ 4 માં આપો. ડોડિયા સર્વદીપ, પ્રવીણસિંહ ધોરણ 5, જાંબુકિયા જયેશ, દિનેશભાઈ, કાંગર યુવરાજ, દેવજીભાઈ ધોરણ 6, સિયાણિયા શ્રેયાસ કેતનભાઈ ધોરણ 6, ચીલા પ્રદીપ, રજનીભાઈ ધોરણ 7, સરદારા ત્રીસ, રવુભાઈ ધોરણ 7, પાલાડા દક્ષ અને ડાભી જેવી ધોરણ 8. દરેક વાલીગણ હારે રહેશે. બાજુમાં જ ઉભા રહો. જયેશ સર ત્યાં કે એ પ્રમાણે. હા, બધા એક મિનિટ બધાના હાથમાં આગળ ધ્યાન બધાનું. વાલી ગણ છોકરીઓ તમે આવી જાઓ, બધા બહેનો વાલી દીકરીઓ આગળ આમ આવી જાઓ. એટલે હું વાલીનું અહીંયા ધ્યાન આપશો ફોટોગ્રાફીમાં બધા. ચલો આગળ. સ્માઈલ. છોકરાઓ નાના નાના હસો. સરસ મજાનો ફોટોગ્રાફી. તાળીઓ પાડો બધા. તમને ખબર છે આ ક્લાસ ફર્સ્ટ છે, ક્લાસ ટોપર છે હો બધા. હા, આ બધા વિદ્યાર્થી છે ને એ ક્લાસ ટોપર છે. આખા ક્લાસમાં પહેલા નંબરના સ્ટુડન્ટ છે હો. એકવાર જોરદાર તાળીઓથી વધાવો બધાને. ખૂબ સારી મહેનત કરીને આ બધા શિલ્ડ મેળવ્યા છે. એમ નામ નથી. આખા ક્લાસમાં 40-50 માંથી 1-2 નંબર પસંદ કર્યા છે અમે. ઓકે, થેન્ક યુ વેરી મચ. ત્યાર પછી માધ્યમિક વિભાગમાં ઝડપથી નામ બોલું છું. બાવળિયા વિરેન, એના વાલી વિરેન પરમાર હિમાંશુ ધોરણ 9 બંને. અડતિયા સ્મિત અને ચાવડા દક્ષ ધોરણ 10. રોહન કૃષ્ણરાજ અને કુરેશી મુખ્તાર ધોરણ 11. કોળી પટેલ મેહુલ અને ચૌહાણ પ્રદીપ ધોરણ 12. આટલા વાલીગણ ઝડપથી સ્ટેજ પર આવી જાવ. વિદ્યાર્થી મિત્રો તમે વેશભૂષા સાથે આવી જાઓ. બહુ ધમાયરો, બહુ નવડાયો, 1 કલાક સુધી નવડાયો. પછી ખબર પડી કે બાજુવાળા લાલ્યો હે, આપણો લાલ્યો તો હજી બહાર રખડે. અડધી કલાક નવડાયો. બોલો, ઓલા બેન કેટલા બોલતો તો હોય કે મારા બા મને મારે ને એટલે ન બોલ્યો. તમે સારું નવડાવતા. અમુક એવા માથા ભાઈ બીજાના ઘરે નહીં આવતા. એની મમ્મી મારે ને એટલે. જો આમાં અમુક ઓળખાશે નહીં તમને. એ હમણાં મજા આવશે ને એટલે પાસે ઉભા રહીશું. આ અમારા તમને બધાને જણાવી દઉં, આ પણ બધા ક્લાસ ટોપર છે હો. આ બધા છે ને ચમકતા તારલાઓ છે અમારી સંકેત વિદ્યાલયના. જબરજસ્ત પરફોર્મન્સ કર્યું છે. ખૂબ સારી મહેનત કરીને અહીંયા સુધી સ્ટેજ સુધી પહોંચ્યા છે. બધાને પહોંચવાનો તક ના મળે. ત્યારબાદ ઠાકોર અનિરુદ્ધ, ચિત્રા વિરાજ, ચૌહાણ દક્ષરાજ, ચૌહાણ દેવાંશુ, નિમાવત પ્રણવ. આટલા વિદ્યાર્થી પણ હાજર રહેશે. એમના વાલી હાજર રહેશે. અને ડાભી ચામુંડરાય અને ડાભી મીતા એક્ટિવિટીમાં આ વિદ્યાર્થીઓના નામ છે. બેસ્ટ યોગા માટે ઠાકોર અનિરુદ્ધ. ચિત્રા વિરાજ બેસ્ટ પેઇન્ટર છે અમારી શાળાનો. ચૌહાણ દક્ષરાજ સરસ મજાના સુલેખ અને એના અક્ષર જોવો ને તો મોતીના દાણા જેવા. હા,
હા ઓકે હા અમુક વિદ્યાર્થી અહીંયા નહીં રહેજો, હું બીજા નામ બોલું છું. ચલો સ્માઇલ ફોટોગ્રાફી સરસ, તાળીઓ પાડો બધા. આ પણ માધ્યમિક વિભાગના ટોપર છે ભાઈ, જેવા તેવા વિદ્યાર્થી નથી. આ બહુ ખૂબ મહેનત કરે છે. અમુક તો રાત્રે 3 વાગ્યા લગી વાંચતા હોય. બોલો, હમણાં જ બોર્ડની એક્ઝામ આપી છે. સરસ. હું કહું ઊભા રહેજો. ઠાકોર અનિરુદ્ધ જે હોય તો આમાં ચિત્રા વિરાજ, ચૌહાણ દક્ષરાજ, ચૌહાણ દેવાંશુ, નિમાવત પ્રણવ, ડાભી ચામુંડરાય, ડાભી મિત અને મેહુલ કોળી પટેલ. મેહુલ એ અમારા સ્ટુડન્ટ ઓફ ધ યર છે આ વર્ષ, બરોબર. અને ડાભી ચામુંડરાય એ પણ સ્ટુડન્ટ ઓફ ધ યર છે. અને ડાભી મિત સ્ટુડન્ટ ઓફ ધ યર. બધી બાબતમાં પરફેક્ટ. જેનું કામ હોય ને હોસ્ટેલમાં, ભણવામાં અને શિસ્તમાં, એવા બધા વિદ્યાર્થી છે. ઝડપથી આવી જાઓ. ઠાકોર અનિરુદ્ધના વાલી બેસ્ટ યોગા માટે, ચિત્ર વિરાજ ચિત્ર માટે બેસ્ટ ચિત્રકાર છે. ચૌહાણ દક્ષરાજ સુલેખન, એના મોતી જેવા અક્ષર. ચૌહાણ દિવાસુ મસ્ત મજાની સ્પીચ હમણાં જ બોલીને ગયો, તમે બધા ઓળખો છો એને. નિમાવત પ્રણવ એ પણ સરસ મજાની સ્પીચ આપે છે, વક્તૃત્વ સ્પર્ધામાં નંબર લે છે. અને ડાભી ચામુંડરાય, ડાભી મિત અને મેહુલ, આ બધા આવી જાઓ. પોતાના વાલીગણને સાથે રાખજો. સરસ મજાની આવી તક જીવનમાં ક્યારેક જ મળે છે. મેહુલ છે આ છેલ્લે આપશું. મેહુલ તું રે ઘડી બેટા, તું સ્ટુડન્ટ ઓફ ધ યર છે ને, તો સર અમને તને છેલ્લે સર સાથે એક મિનિટ અહીંયા ઉભા રહેજો. વાલીગણ અહીંયા રહેજો. ચલો આવી જાઓ વાલીગણ, તમે આવી જાઓ. વિરાજના વાલી છે અમારે. વિરાજ બેસ્ટ પેઇન્ટર છો, મસ્ત મજાનું પેઇન્ટિંગ કરે. મને દોરવાનું કહેતો તો મેં ના પાડ્યું. મારો કલર એવો છે દેખાતો નથી હરખો, એટલે મેં કીધું મને ન દો તો બીજા કોકને દોરજો. વિરાજ સ્માઇલ, હસતા રહો. જો એ કપડા બાકી પહેરીને આવ્યો છે ને, હે અલગ અલગ તમને વેશભૂષામાં દેખાય છે ને. આ કમો છે અમારે, જો કોઠરિયાનો. વીરને જરી ભરેલા. હા, વીરને જરી ભરેલા સાફા. અમારે સુપરસ્ટાર છે સંકેત વિદ્યાલય. હમણાં એ નાચે એટલે જોજો તમે. સ્ટેજ એના માટે સ્પેશિયલ અમે કીધું ભાઈ હરખું બનાવજે. ઓલા સ્ટેજ વાળા ભાઈને કાલ હું કહેતો હતો કે મારો કમો નાખશે ને તો બધું રમણ ભમણ કરી નાખશે તમે. ઓકે ડન. ચલો સરસ. હાલો અમારે મેહુલભાઈ અને એમના વાલીગણ આવશો સ્ટેજ ઉપર. સાહેબ શ્રી આપે એના વિશે બે શબ્દો કહેશો. આવો મેહુલભાઈ. આ વિદ્યાર્થીની વાત કરું તમને. આ 12માની એક્ઝામ આપી છે, રિઝલ્ટ આવ્યું નથી, પણ અમે એમ કહીએ છીએ કે એને એટલી મહેનત કરી છે. એ એમ કહેતું સર મારે એક પણ વિષયમાં 92 થી નીચે માર્ક નહીં આવે 100 માંથી. બોલો એવો વિદ્યાર્થી. 92 થી નીચે કહું છું, આપણે ટોટલ 92 થતા હોય. આ એવોર્ડ સ્ટુડન્ટ ઓફ ધ યરને આપવામાં આવે છે. સ્ટુડન્ટ ઓફ ધ યર એટલે કે આખું વર્ષ જે વિદ્યાર્થી ભણવામાં ઉત્તમ, જેને મહેનત કરી છે, જેનું શિસ્ત સાથે જીવન વિતાવ્યું છે શાળામાં, અને જે પોતાના માતા પિતાના મૂલ્યોને સમજે છે. શિક્ષણ બાબતે મારું એવું ચોક્કસ માનવું છે કે માત્ર ભણવાથી જ બધું નથી. તમારે તમારા માતા પિતાના સપનાઓને સાકાર કરવાના છે, અને એ સાકાર કરવા માટે સાહેબ આ મેહુલ સાહેબ એને મેં સોવડાયો છે. રાતે 3 વાગે ઉઠીને મારે કહેવું પડે કે બેટા હવે સૂઈ જા. રોજ દિવસ ઉગવાનો છે સાહેબ. આખું છેલ્લા 6 મહિનાથી એ વિદ્યાર્થી ચોપડી નથી મૂકતો. અને સાહેબ 12 કોમર્સમાં સાથે 7 વિષયમાં એક પણ લીટી એને ન આવડતી હોય ને એવું શક્ય નથી સાહેબ. આવા વિદ્યાર્થીઓ જીવનમાં આગળ વધે છે અને માતા પિતાના સપનાઓને સાકાર કરતા હોય છે સાહેબ. ધન્ય છે મેહુલને અને ધન્ય છે મેહુલના માતા પિતાઓને. ખૂબ ખૂબ આભાર અમારા સાહેબની હૃદયની લાગણીઓ. આવી રીતે કોઈ માટે બોલે નહીં, પણ મને કીધું ખાસ મેહુલ માટે એ જબરદસ્ત એની મહેનત, એને સલામ કરીએ, આપણે વંદન કરીએ એની મહેનતને. એના પપ્પા પણ એટલા જાગૃત, દર 3 દિવસે ફોન કરે એના પપ્પા. એવા અદ્ભુત વાલી છે અને વિદ્યાર્થી પણ ખૂબ જ અમારે. હા સાહેબ, એક અમારે ભવિષ્યનો સીએ છે. ભવિષ્યનો સીએ છે હો ભાઈ. પેલા એકાઉન્ટ મારું લખજો. હા સાહેબ, એક આપણે ગુજરાજ બાકી રહી ગયો છે એક્ટિંગમાં. મસ્ત મજાનો એક્ટર છે. આ તમને બધાને કહું, આ છોકરો છે ને એ મસ્ત મજાની એક્ટિંગ કરે હો. હમણાં જોજો, હમણાં આ માઇમ આવશે ને ત્યારે એની એક્ટિંગ જોજો. એક પણ શબ્દ બોલાવીને કેવી મહેફિલ જમાવશે. એને પણ સરસ મજાના એક્ટર તરીકેનો એવોર્ડ આપણે આપવાનો છે.
એક એક્ટર તરીકે અમારે બિજરાજ, તાળીએથી વધાવો બિજરાજને આપણે જોરદાર. મસ્ત મજાનો એક્ટર છે આ અમારે શાળાનો. આ બધી છોકરી શક્તિઓ છે ને આ કાર્યક્રમથી બહાર આવે. ભાઈ બધાય કલેક્ટર ના બને, કોઈક સ્પોર્ટમેન બને, કોઈ એક્ટર બને, કોઈક સરસ. આભાર સાહેબ, આપ સર્વે વાલીગણનો અને વિદ્યાર્થી મિત્રોનો આભાર. અશોક સર, આપ આગળના કાર્યક્રમના દોરને આગળ વધારશો. જોરદાર તાળીઓ પાડો, જોરદાર. ધાંગધ્રાની ધીંગી ધરા પણ આમ ધમધમી ઉઠવી જોઈએ કે ના સંકેત સ્કૂલમાં કાર્યક્રમ ચાલે છે અને આપણે જ રહી ગયા છીએ જોયા વગર. એટલી જોરદાર તાળીઓ પાડવી જોઈએ, કારણ કે આ તેજસ્વી તારલાઓને બિરદાવવા એ આપણા માટે અહોભાગ્ય કહેવાય. અને જોડે જોડે વાલીગણોએ પણ ખૂબ વરસ્યા છે. ઓલું કહે ને કે ઘણું મથે માનવી તોય માન વિગો પાય, ઘણું મથે માનવી તોય માન વિગો પાય, જેદી રીજે મારો દીનોનાથ તેદી નવે ખંડ લીલા થાય. તો આવી જ રીતે બધા જ વાલીઓ મન મૂકીને વરસ્યા છે. ત્યારે મારે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટેની યાદી બોલવાની થાય ને, લાંબુ લિસ્ટ આવે અને એ નામ બોલતા બોલતા થાકી જાય એવી મજા આવે, કારણ કે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાનું લિસ્ટ લાંબુ. કાવર યોગેશભાઈ ભગવત આઈસ્ક્રીમ 1000 રૂપિયા આપીને વિદ્યાર્થીને પ્રોત્સાહિત કરે છે. ચૌહાણ અજીતભાઈ ડાયાભાઈ ટીકર તરફથી 500 રૂપિયા આપીને બાળકોને પ્રોત્સાહિત કરે છે. ગગજીભાઈ ઝાલા પર રામપરા તરફથી 500 રૂપિયા મળે છે. ચિહિલા રજનીભાઈ મોટી કૌશલ 200 રૂપિયા આપીને બાળકોને પ્રોત્સાહિત કરે છે. ભૂત અંબારામભાઈ કરશનભાઈ કુતલપુર 500 રૂપિયા આપીને બાળકોને પ્રોત્સાહિત કરે છે. આયુષ મહેન્દ્રભાઈ બટકિયા 1000 રૂપિયા આપીને બાળકોને પ્રોત્સાહિત કરે છે. સોલંકી લાલજીભાઈ સુંદરી ભવાની 500 રૂપિયા આપીને બાળકોને પ્રોત્સાહિત કરે છે. ચૌહાણ અજીતભાઈ દયાભાઈ ટીકર 500 રૂપિયા આપીને બાળકોને પ્રોત્સાહિત કરે છે. નમસ્કાર ફરીવાર. હવે જો તમને બધાને એક વાત કરું, સાંભળજો ધ્યાનથી. આપણા બાળકની વાત નથી કરતો, પણ તમે બધા આવનારી મોટી પ્રોબ્લેમ શું હશે ખબર છે? જેવી રીતે તમે દવા લેવા માટે જાઓ છો હોસ્પિટલમાં, હવે આગળ કેવું થશે ખબર? મોબાઈલની લત છોડાવવા માટેનું સેન્ટર, એવું સેન્ટર આવશે. મને યાદ કરજો, સમય થોડો લાગશે પણ આવશે. તમે જોજો, છોકરાઓ ઘરે બહારની રમતો રમતા જ નથી અને એટલા બધા મોબાઈલમાં ગૂંચવાયેલા રહે કે વાત જવા દે. તમને ખબર છે મોબાઈલની જેને શોધ કરી ને, એ મોબાઈલની શોધકે પહેલું વાક્ય શું લખ્યું ખબર છે? કે હું મોબાઈલની શોધ સમયની બચત માટે કરું છું. બોલો, એને આવું લખેલું છે. સમયની બચત માટે મોબાઈલ હતો, એની બદલે એ જ મોબાઈલ તમારા બાળકોનું ભવિષ્ય. ઘણીવાર તો આપણે જોતા હોય, હું મારા ઘરે જાઉં ને, ધાંગધ્રા રહું છું, બોલો પડખે બળદિયા મોઢું ચાટીને વહી જાય, ત્યાં લગી પબજી ગેમમાં કન્ફ્યુઝ થયેલા હોય. આપણે કેવું પડે, ભાઈ કૂતરું ચાટીને વયું ગયું, ધ્યાન તો રાખ. એવા મોબાઈલમાં ગૂંચવાય અને એવા જ મોબાઈલ ઉપર એક સરસ મજાનું માયમ આપણી સમક્ષ રજૂ થાય. જોજો, બોલવાનું એક શબ્દ નથી, ખાલી એક્ટિંગ છે અને મ્યુઝિક છે. પણ જોજો મોબાઈલ કેવું દૂષણ તમારી વચ્ચે ઊભું કરશે. એ મોબાઈલના દૂષણને વ્યક્ત કરતો માયમ, જેને માયમ કહેવાય છે કલાની ભાષામાં. આવો નિહાળીએ માયમ.
ખૂબ સરસ જોરદાર તાળીઓથી આ બધાને વધાવો. તમે જોયું ને, એક પણ વાક્ય કીધા વિના તમને બધાને ખબર છે આ ભવિષ્યનું મોટું દૂષણ છે. આ મા બાપ હોસ્ટેલમાં કેમ મૂકવાનું પસંદ કરે ખબર? અહીંયા મોટામાં મોટી એક હથિયાર જે છે ને જિંદગી બરબાદ કરે એવું મોબાઈલ નથી. અને અમારા જય સાહેબ સ્ટ્રિક્ટલી ના પાડે મોબાઈલ નહીં, નકર નથી જોતો તમારો વિદ્યાર્થી. જોકે અમારા માટે એલાઉડ નથી. અમે ક્લાસમાં કદાચ ક્યારેક ઉપયોગ કરતા હોય તો સાહેબ ખીજાય કે ભાઈ સાહેબ મોબાઈલ નોટ એલાઉડ. મારી શાળામાં મોબાઈલ એલાઉડ જ નથી. તમારા છોકરાને નહીં, અમારે એલાઉડ ના હોય. સાહેબ બધું કેમેરામાં માર્કિંગ કરતા હોય, કેમ કે એમને ખબર છે આવનારું ભવિષ્ય છે ને એ બહુ મોટા દૂષણથી પીડા છે. મારું બાળક છે ને અહીંયા જ ભણે છે, હું એને મોબાઈલ ઘરે નથી આપતો. ખરેખર તમારે જો બાળકોને ભણાવવા હોય તો પ્લીઝ 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 મોબાઈલ ના આપશો જીવનમાં. અને આ જે હોસ્ટેલમાં તમે મૂક્યા છે ને બેસ્ટ કામ કર્યું છે. અહીંયા મોબાઈલનો પ્રશ્ન જ નથી રહેતો. હું ખુદ બપોર પછી બીજી શાળામાં લેક્ચર લેવા જાઉં છું. સવારે 12:30 સુધી અહીંયા હોય. બહારના વિદ્યાર્થીઓ મારી સાથે ભણે ને તમને આમ મજા જ ના આવે.
એ મોબાઈલમાં એટલા બધા ગૂંચવાયેલા રહે છે. ઘણા વાલી અમને અહીં વાલી મિટિંગ હોય ને તો અમને કહેતા હોય કે સાહેબ આ છોકરાએ સુરેન્દ્રનગર, એક બે વાલી મળ્યા હતા મને ખબર છે ખાસ, કે સાહેબ આ સુરેન્દ્રનગર ભણતો હતો, તમારી સ્કૂલમાં એમ એટલે મૂક્યો છે કે અહીંયા તમારું ડિસિપ્લિન, તમારું મેનેજમેન્ટ અમને બહુ ગમે છે. અહીંયા તમે મોબાઈલ કોઈ સંજોગોમાં, ઘણા છોકરાઓ અહીંયા હોસ્ટેલમાં સુરેન્દ્રનગર રહેતા હોય, હોસ્ટેલમાં એ લોકોને મોબાઈલ એલાઉડ નહીં. એટલે ભાઈ એ ભણ્યા ના કહેવાય. તમારા બાળકોને ભણાવવા હોય ને તો 12મા ધોરણ સુધી મોબાઈલ ના આપશો, સમજાય? નકર એ લોકો એમાં જ ગૂંચવાયેલા રહેશે અને એમની જિંદગી બરબાદ થઈ જશે. ભણશે તો નહીં જ. બરોબર? આગળનો દોર અશોકભાઈ. ખૂબ ખૂબ ધન્યવાદ જેઓએ બાળકોને પ્રોત્સાહિત કર્યા છે. 31 રૂપિયા સિંધવ ગોપાલસિંહ ધીરુભા તરફથી મળે છે. ડોક્ટર વિમલ પટેલ હળવદ 1100 રૂપિયા આપીને બાળકોને પ્રોત્સાહિત કરે છે. ડાબી હરિસિંહ કડમાદ 500 રૂપિયા આપીને બાળકોને પ્રોત્સાહિત કરે છે. અઘારા દીપકભાઈ હળવદ 1000 રૂપિયા આપીને બાળકોને પ્રોત્સાહિત કરે છે. ચૌહાણ વનરાજસિંહ રાતભેર 500 રૂપિયા આપીને બાળકોને પ્રોત્સાહિત કરે છે. વિષ્ણુભાઈ બળદેવભાઈ થુલેટા 500 રૂપિયા આપીને બાળકોને પ્રોત્સાહિત કરે છે. કરપડા વિજયભાઈ રામપડા 200 રૂપિયા આપીને બાળકોને પ્રોત્સાહિત કરે છે. ડોક્ટર વિપુલભાઈ સુંદરી ભવાની 1100 રૂપિયા આપીને બાળકોને પ્રોત્સાહિત કરે છે. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર વાલીગણનો, શિક્ષક મિત્રોનો, જે મિત્રો બાળકોને પ્રોત્સાહિત કરે છે એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ. આવો પ્રણવ, અમારે પ્રણવ સરસ મજાની સ્પીચ આપની સમક્ષ લઈને આવે છે, તો પ્રણવને વિનંતી કરીશ કે આપની સરસ મજાની કાલી ગેલી ભાષામાં રજૂઆત કરશો સ્પીચ. Good evening, respected Jayesh sir, teacher, parents and all my dear friends. I would to share few word about importance of education. Education plays a very important role in everyone's life. Without education, we cannot achieve any success in life. The first goal of any person is family, and mother said to be the first guru. It makes us independent and helps us to become better person. Education improves our knowledge, skills, confidence level and personality. Education gives a respect in our home, family and society. Education provides us a good career, good lifestyle, good status in the society. Education is the only solution. Education means does not miss bookish knowledge, but that can really make a human identity and his values. Education make a human successful and become better person. Nelson Mandela said that education is the most powerful weapon you can use to change the world. One child, one teacher, one book, one pen change the world. Education is required in all fields of life and students will study on time. Education is the important role in starting of economy in our country. Remember to starting and ending this speech. Thanking for giving your precious time. Thank you. આપણને બધાને ખબર છે કે આપણે ગુજરાતીમાં ફાંફા પડતા હોય અને અંગ્રેજી બોલવું, અને અંગ્રેજી અને ગુજરાતી બે મિક્સ થાય ને એટલે એવો જબરજસ્ત ગોટાળો શરૂ થાય. એક વખત મારા માસીનો છોકરો અમેરિકાથી ફરવા આવ્યો ગુજરાતમાં. હું એને તળાવના કિનારે ફરવા લઈ ગયો તો એને કીધું કે વાવ. મેં કીધું વાવ નહીં, તાર બાપ તળાવ. એ કે વેરી નાઇસ, વેરી નાઇસ. મેં કીધું આમાં ન નવાય, આમાં આપણે ગામની ભેંસું નાય. તો આ અંગ્રેજી અને ગુજરાતીનો ગોટાળો ખરેખર જબરજસ્ત થાય. અંગ્રેજી બોલતા ન આવડે છતાં પણ સરસ મજાનું નિમાવત પ્રણવે આપણને સ્પીચ આપી. ત્યારબાદ તું મેરી ખામોશી હે મિક્સ સોંગ લઈને આવી રહ્યા છે મારા વાલા વિદ્યાર્થીઓ. તો નિહાળી તું મેરી ખામોશી. Hey, hey, now.
સરસ વાહ सब आसा दिल करे लगाई दीवानी पल बने तुमसे मिलके दिल का है जो हाल क्या कहे हो गया है कैसा ये ગરબા વાહ ફોકસ કર્યો વધારે વાહ ગરબા दिल का है जो हाल क्या कहे हो गया है कैसा ये कमाल क्या कहे Do you want me? Do you need me? Wanna love me? Aja baby mere naal right now, 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 right now, 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 now. Do you want me? Do you need me? Wanna love me? Aja baby mere naal right now, 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 right now, 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 now. Yeah, proof हुस्न तेरा तौबा तौबा